હેલો દોસ્તો, લોંગ ટાઈમ મતલબ 8 થી 10 દિવસ થઈ ગયા. તો એક વ્લોગ બનાવી નાખીએ. બરાબર, 15મી ઓગસ્ટ ગઈ કાલે. તો તમે તો સ્ટેટસ તો જોતા જ હશો બધાના. બધા એને રાષ્ટ્રધર્મ બહુ પૂજે છે અને સ્ટેટસમાં ધડાધડ. પણ એની પાછળની સાચી કહાની તમે વિચારો તમને ખબર પડે. આઝાદીના આપણે 80 વર્ષ થઈ ગયા છે. બરાબર, ખરેખર આપણે આઝાદ છીએ વિચારવા જેવું હોય તમારે. બરાબર, આઝાદીના નામ ઉપર ખાલી વાતો જ છે અને ધર્મ અને જાત ઉપર જ આપણે શું કહેવાય વહેંચાઈ ગયા હી. બરાબર, અને વાત કરીએ આઝાદીની આપણે, તો આઝાદીમાં તો જેને જેને બધું કર્યું છે એ તો તમે વિચારીએ ના શકો. અત્યારે તો આપણા હાથમાં મોબાઈલ આવી ગયો એટલે આપણે જેમ મન ભાવે એમ અને જોઈએ ને બધું વિચારીએ કે આપણે. બરાબર, ખાલી વિચારોની સ્વતંત્રતા છે, બાકી તમારે બોલવાની સ્વતંત્રતા નહીં અને કંઈ વાત જાહેર કરવાની સ્વતંત્રતા નહીં. તમે હજુ આઝાદ નહીં થયા દેશમાં. બરાબર, ખાલી ફોર્માલિટી છે અને અંગ્રેજો જ જ્યાં છે. બાકી તો હાલ જે અંગ્રેજો બેઠા હોય તો તમે વિચારી જ શકો છો. બરાબર, આપણે કોઈને પક્ષપાત કે કોઈની વાત કરવી નહીં આપણે, પણ જસ્ટ તમારા દિલથી વિચારો કે તમે આઝાદ હો. તમારા કંઈ બી પ્રોબ્લેમ આવે તો તમે વાત જાહેર ના કરી શકો. બરાબર, કંઈ બી હોય, અને ઘરમાં હોય કે બહાર હોય, ગમે તો હોય, તમને લાગતું હોય છે તો એ શરૂઆતમાં તો તમારા ઉપર આંગળી ઉઠાવવામાં જ આવે કે આ ખોટું છે. બરાબર, પછી જાણે બધું ઓલું થાય પછી ખબર પડે કે વાત સાચી હતી. અને બીજી વાત કરીએ કે જે હાલ દેશમાં ચાલી રહ્યું છે બધું અલગ અલગ જગ્યાએ, એના વિશે મુદ્દામાં કોઈ કંઈ માહિતી નહીં આલે. બરાબર, વાત કરીએ ખેતીની તો જોઈ શકો છો કંઈ આપણે આવીએ. આજે ઓલું શું કહેવાય તે 3 આવે કે એ આવે, એ મારા બધા આવી જાય રહ્યો. જોઈ શકો છો ખાડા પાડી દે છે અને હિટલિંગ તુરું જોઈ શકો છો. બધાને ખાલી વાયરલ થવું છે અને નામ જ કમાવી છે. બરાબર, બીજું કશું છે નહીં કોઈને. જે મુદ્દા ચાલી રહ્યા એના વિશે તો કંઈ વાત કરવાની જ નહીં. અને તમે વાત કરો તો તરત સત્તા અને એમના પાવરથી તમારું બધું ખતમ થઈ જાય. બરાબર, સ્વતંત્રતા કોને કહેવાય કે તમે આઝાદ હોય, તમે મન ચાહે એ વાત કરી શકો, જાહેર કરી શકો. કંઈ બી વાત હોય તમારા મનમાં તો તમે કહી શકો અને ડાયરેક્ટ તમારી કોઈ બી વાતની સુનાવણી થાય. બરાબર, અને દેશમાં આપણે લોકતંત્ર લાગુ પડે. બરાબર, લોકતંત્ર એટલે લોકો વડે બનાવવામાં આવેલું તંત્ર. આ તો શું થાય, 5 વર્ષ આવે એટલે જાણે વોટ લેવા આવે ત્યારે પહેલા બાપા હાથ જોડતા હોય આપણે લગતે. જેવા સત્તા ઉપર આવી જાય પતી ગઈ વાત. તમે કોણ નામે કોણ, તમારી વાત જ સાંભળવામાં નહીં આવે. બરાબર, આટલામાં થોડું ખર્ચ થઈ ગયું છે, સારું કરીએ. બરાબર, હવે હકી જશે ને થોડું નાનો ઘર રાખશું એટલે કમ્પ્લીટ થઈ જશે. જોઈ શકો છો. બીજી વાત કરીએ કે મેં વાત કરી અમારા ગામમાં કે આ બધું ચાલી રહ્યું આવું. આપણે તો સ્ટેટસ મૂકતા હોય તો ખબર જ હોય. એટલે માણસોને જેવું કે તું ભાઈ તારું કરીને, એટલે આ ભાઈ હું તો મારું કરીને જ બેઠો હું. બરાબર, પણ આગળની પેઢીનું તમારું વિચારશો નહીં ને, આપણે તો હજુ વિવાહ થયા નહીં, થશે એટલે વાત. બરાબર, પણ તોય આગળનું તમે વિચાર ખબર પડે. બાકી તો જે દેખાય દીખતા હોય વહી બીકતા હોય એવી વાત છે. બરાબર, કોઈને કશી પડી નહીં શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. બાકી પોતા ચાલતા જાણે પોતાના ઉપર આવે ત્યારે બધાને ખબર પડે. દંડો પકડી રાખ્યો એક કોઈ બી પાર્ટીનો. બરાબર, બાકી તો કોઈ રાષ્ટ્રવાદ નહીં કે કોઈ સ્ટેટવાદ નહીં. બરાબર, બસ પાર્ટીવાદ છે, બીજું કંઈ નહીં. અને પાર્ટીમાં શું છે, અલગ અલગ બધી ઘૂસખોરી, ચોરી, બળાત્કારી એવું બધું ચાલી રહ્યું છે. બરાબર, અને પૈસાથી તમારું કામ થઈ જાય. અત્યારે નાનાથી લઈને મોટા સુધી તમે વિચારી શકો છો
બધી જગ્યાએ પૈસા ફેંકો તમાશા દેખો એવી જ વસ્તુ છે. બાકી એક રિપોર્ટ એવું કહે છે, આપણે તો જે વાંચ્યું હતું કે એ રિપોર્ટની અંદર દરરોજ ભારતમાં દરરોજ 13 થી 15 સ્કૂલો, સરકારી સ્કૂલો બંધ થાય. બરાબર. અને વાત કરીએ કે 2014થી અત્યાર સુધી 1,18,000 સ્કૂલ, સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ. કેમ કે સરકારી સ્કૂલમાં સરકારને ફંડ રિલીઝ કરવો પડે, એના ખર્ચા માટે સરકારને બધું દેવું પડે. એટલે શું કર્યું, અમને હરવે પ્રાઇવેટીકરણ કરી નાખ્યું. સરકારી સ્કૂલ ઓછી કરી નાખી અને પ્રાઇવેટમાં બધા છોકરા જવા માંડ્યા. એટલે બધું પ્રાઇવેટીકરણ થઈ ગયું. બીજી વસ્તુ, એરપોર્ટે બધા હવે પ્રાઇવેટીકરણ થઈ ગયા, રેલવે હવે પ્રાઇવેટીકરણ થઈ ગઈ. અને બીજી વાત કરીએ હવે તો બધું હરવે પ્રાઇવેટીકરણ થઈ જવાનું છે. બાકી આવનારા દિવસોમાં આમને રહ્યું તો મજા આવવાની છે. ખબર પડી જશે, જે અંધભક્તો છે અમને બધાને ખબર પડી જશે કે કેટલી હો થાય છે. બરાબર. હવે એક બીજો વ્લોગ બનાવવાનો હતો આગળ, રણુજા રામાપીર વિશે આપણે એક વ્લોગ બનાવવો છે, એની સાચી કહાની આપણે. બરાબર. આપણે કોઈ દોગલાપણું છે નહીં, આપણે ક્યાં આવડતું જ નહીં. એવું જે હોય સાચું આપણે કેનારા માણશું ही. બરાબર. પસંદ આવે તો વ્લોગ આપણે જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. બાકી તો હાલ્યા રાખે, આપણે જોઈએ હવે શું થાય આગળ. અને એક વ્લોગ રામાપીર વિશે મારે બનાવવો છે, જે બધા રણુજા જતા હોય છે એના વિશે. ઘણા ટાઈમથી બનાવો હતો પણ ટાઈમ નહોતો બનતો, આમ જતું હતું. હવે એ વ્લોગ બનાવીએ આપણે, સાચી કહાની એની કહેશું આપણે કે શું ચાલી રહ્યું છે. અને ખોટા હેરાન થવા અને પૈસાનું પાણી કરવા જો હો તમે, એના વિશે આપણે બનાવશું. વાત કરતા હતા આઝાદીની. આઝાદ નહીં આપણે, વાર લાગશે. દેશ આપણો 2014 પહેલાં ભલે જેમ હતું અને જે બધાએ શું કહેવાય નવી યોજનાઓ એ બધું આવ્યું. અત્યારે હાલની સ્થિતિમાં તમે જુઓ તો માણસોને શું હોય કે અલગ અલગ દિલાસા હાલો અને ભવિષ્યની વાતો કરો, મોટી ફેંકું રાખો તો કંઈક મજા આવે છે. બાકી તો એમાં તથ્ય કંઈ હોતું નહીં કે 2046માં આમ કરી નાખશું, 2030માં આમ કરી નાખશું. પણ હાલની કન્ડિશન તમે જુઓ તો તમને ખબર પડે કે શું થાય છે. બરાબર. આ રીતના હકીક હવે જોઈએ હવે. ને બાકી બધી હવે કંઈક કાલના વ્લોગમાં કહેશું. બાકી કંઈ એવું લાગે તમને કોમેન્ટ કરી દીજો. કોમેન્ટનું આપણે ઓપ્શન ચાલુ જ છે, બંધ રાખવાના નહીં આપણે. બરાબર. અભિપ્રાયો લેતા રહીશું આપણે, અલગ માહિતી. આ રીતના હકીક હવે આને હવે થોડોક એવું લાગે ને પછી હાંકી નાખશું અને દેખા જાયગા. બરાબર. તુવેર કદાચ ઉપડી છે, જોઈ શકો. શાહની વાત કરીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16ની આજુબાજુ છે. 2 વીઘા છે. નાનો ગારો રાખ્યો તો આપણે, બસ વાવ મળી છે હવે. બરાબર. એકચ્યુઅલમાં શું આઝાદ છીએ આપણે? કોમેન્ટ કરી દીજો તમને લાગતું હોય યસ યા નો. યસ તો કેમ આઝાદ છીએ અને નો તો કેમ આપણે આઝાદ નથી, એના વિશે. બરાબર. આપણે ડિટેલ માહિતી તો બધી ઘણી બધી હોય, પણ આ તો જસ્ટ મોટા ટોપિક આપણે અને ઉપર છેલ્લી વાત કરીએ થોડી ઘણી. બાકી આવનારા દિવસોમાં બધાને ખબર પડી દેવાની છે. બાકી તમને વાત કરું તો એક આસારામની, જાણે આસારામનું કંઈ બહાર નહોતું આવ્યું ને ત્યારે બધા એને ભગવાન માનતા હતા. હાલે એની અહીંયા રથયાત્રાને બધું નીકળે છે. એટલે તમારા માઇન્ડમાં જે ફિટ કરી દીધું હોય ને એ હું તો કહું ને આ જીવન જતું નહીં. નાનાથી લઈને તમને ફિટ કરી દીધું હોય મગજમાં. આપણે તો નાનાથી લઈને આપણને ખબર છે કે આપણી કઈ સરકાર ચાલે છે, કે આપણું તંત્ર કેવું છે, કે આપણો આજુબાજુના બિહેવિયર આપણે બધાને ખબર જ હોય કે આ છોકરો આ રીતનો હોય, આ રીતનું છે. બાકી ચેન્જ લાવો તો ખબર પડે. બરાબર. બાકી આસારામને ભક્તો તો લોટ હતા, હજુ એને માનવા તૈયાર નહીં કે એ મણાવો ના જ હોય. બરાબર. હવે વાત કરીએ નાના માણસની. નાનો માણસ કયું બી કે ઓલું કરે તો એને સીધા જન્મ કાઢી દે, કાં તો કંઈક આ ના કરી નાખે, બીવરાણી હાલ દે. બરાબર. બાકી આ
જે મોટા મોટા હોય એમને ખબર છે કે આ વીઆઈપી લોકો છે અને એવા લોટ બનાવો બનેલા છે કે જે વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને એમનું બધું કશું કંઈ થતું નહીં, એમને જેલમાં એ મજા કરતા હોય, બરાબર. બાકી તો જેને ઉપર આવે ને ખબર પડે, બરાબર. હાલ તો કંઈ આ રીતના હે. હવે નીકળીએ ઘર બાજુ. બાકી હજુ એકદમ કહું હું, કોમેન્ટ કરી દેજો. દેશ આપણો આઝાદ થયો છે, આપણે આઝાદ નથી. ભલે બધું લાગતું હોય ગામ લેવલે, આપણે ગામડા લેવલે, શહેર લેવલે જાવ ત્યારે ખબર પડે કેવી કેવી મુશ્કેલીઓ આવે છે. જેને કશું નહીં હોતું એના લેવલે તમને કહો, ગામડામાં તો ખર્ચો છે જ નહીં. શું કે એકઠું આપણે રાશન લઈ નાખીએ, બધું ખર્ચા જે હોય બધું એકઠું પૂરું પાડી દઈએ. બાકી બહાર જઈને કશું જ નહીં, ગામડા જમીન જ નહીં કે બીજી કોઈ આવક જ નહીં, જે નોકરી ઉપર નિર્ભર હોય કે જેને પોતાનું મકાન નહીં, એમના વિશે તમે વિચારો ખબર પડે એ ગુજરાત કેવી રીતના ચલાવે, બરાબર. બાકી હાલના જમાનામાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે તમે વાત જ મૂકી દો. તમે ખાલી નાની નાની વસ્તુની વાત કરો કે હાલ બધું પ્રાઇવેટીકરણ થવા આવ્યું, તો હવે પ્રાઇવેટ સ્કૂલોની તો ફી અમને મનમાની હોય અને તાત્કાલિક તો કંઈ એના વિશે વાત થતી નહીં કે કોઈ એક્શન લેવામાં આવતું નહીં, બરાબર. બાકી જે મુદ્દો ઉપડે એના ઉપર જ બધું થતું હોય, બરાબર. અને હરવે તો હજુ બધા દર્શન થશે અને વાતું જ ખાલી મોટી મોટી થશે, આમ કરશું, ફલાણું કરશું, ઢોકણું કરશું અને આવનારા વર્ષોમાં આમ કરશું. જાણે જાણે ચૂંટણી નજીક આવે ત્યારે એમના ભાષણો વધી જાય કે આપણે એક જ વર્ષમાં કરી નાખશું, આપણે 100 મહિનામાં જ કરી નાખશું. પણ એ બધું વાતું જ છે ખાલી. હાલ આપણે નિરીક્ષણ કર્યું ત્યાં સુધી મને ખબર છે કે જે લોલીપોપ લગાવતા હોય, માલિશો મારતા હોય કે જે નહીં કહેતા પોલિશ મારતા હોય, એમને જ અત્યારે જિંદગી ચમકે છે, બરાબર. આપણે કંઈ દુઃખ તો નહીં, પણ આપણે ખાલી અંદરની વેદના કહીએ કે આપણે જે અંદર ખબર હોય કે આવું આવું બધું ચાલી રહ્યું છે અને આપણે એક જાગૃત નાગરિકથી આપણું કહેવાની ફરજ બને છે. અને એટલા જ બધી વાત કરીએ આપણે. બાકી તો આપણે શું પડ્યું હોય કોઈ નહીં, આપણે આપણું વિચારીને ના બેસી રહીએ. પણ જસ્ટ તમે જાણે થોડા બહાર નીકળશો ત્યારે ખબર પડશે કે શું શું ચાલી રહ્યું છે. દેવું કરીને અને મોજ શોખ કરવા એનું કંઈ કામ નહીં, બરાબર. એ તો બધાએ કરી શકે. હવે હાલ વિચારો, આની વાત કરું, આ ખેતર અને આપણે નોકરીએ જઈ શકતા હતા, તો હાર્યું આપણે ચોથા ભાગે હાલી નોકરીએ ના જતા રહીએ, બરાબર. પણ એક આપણો અંદરથી આત્મવિશ્વાસ હોય, મૂફ હોય કે આપણી જમીન આપણે જ ખેડીએ, બરાબર. તો આ એ દેશને લાગુ પડે કે સ્વદેશી અપનાવો. એનો મતલબ એમ નહીં કે ગમે એમ મન ફાવે એમ લૂંટો, બરાબર. હાલ બધું બહારનું જ આવે, ખાલી વાતું જ છે, ખાલી ભાષણમાં જ વાતું છે સ્વદેશી અપનાવો, બાકી બધું બહારથી આવે. ટેક્સની વાત કરો તમે, આ તો આ નાના ગ્રાઉન્ડ લેવલમાં તમને ખબર ના હોય કે હાલ શું બહાર ચાલી રહ્યું છે, બરાબર. અત્યારે એક નવો મુદ્દો આવી રહ્યો છે અને બિલ એનું કદાચ પાસ થઈ જાય. એ બિલમાં એવું છે કે હવે પછી જે ધંધો આપણે અત્યાર સુધી કરતા હતા હવે પછી કરશું કે જે કોઈ વેપારીઓ હોય, મોટા વેપારીઓનું કશું થવાનું નહીં, એમને તો બધું જલસા જ હોય, એમને જે એમની બેંકમાં હોય એ તો એમની રીતે એમને બધું મળતું જ રહેવાનું હોય. પણ બધાને હેરાનગતિ અત્યાર સુધીમાં જે વસ્તુ બધી સરકારે કરી, આપણે કોઈનું નામ નહીં લેવું, શરૂઆતથી વાત કરીએ આપણે કે નોટબંધી. હેરાન કોણ થયું? કોઈ મોટો ઉદ્યોગપતિ, કોઈ કરોડપતિ કે કોઈ નેતા, કોઈ નેતાના છોકરા હેરાન થયા? નાનો જ હેરાન થયો. પછી વાત કરીએ કોરોનાની, તો તમને ના ખબર હોય તો કહી દઉં, કોરોના આવ્યો નહોતો, કોરોના લાવવામાં આવ્યો હતો, બરાબર. એમાં હેરાન કોણ થયું? મોટા ઉદ્યોગપતિ તો થયા જ નહીં, બરાબર. ત્રીજી વાત કરીએ આપણે નોટબંધીની કોરોનાની પહેલાં BSNLનું નેટવર્ક હતું જે સરકારનું હતું, બરાબર. હાલ તમને નામો નિશાન દેખાડતું નહીં. પ્રાઇવેટ કંપનીઓ છે એ હવે હમણાં આજે 15મી ઓગસ્ટમાં ભાષણમાં હતું, પ્રધાનમંત્રીએ કીધું કે 2030 સુધીમાં આપણે કશી 27 સુધીનું કીધું 6G આવી જાય. પણ જે સરકારી સંપત્તિઓ છે એના વિશેનું શું? એના વિશે કોણ કહેશે, બરાબર. જે BSNLના નેટવર્ક હતા, જે ટાવર હતા, એ બધા ક્યાં ગયા? એ કોને વેચી માર્યા? પ્રશ્ન છે ને આ, બરાબર.
આપણે એવું નહીં કે આ બધી વાતો કેમ કરીએ, જસ્ટ ઇન્ફોર્મેશન માટે કરીએ. દેશ ક્યાં જઈ રહ્યો એના માટે કરીએ. મોટા મોટા ભાષણો આપવાથી કશું ના થાય, કે આપણે કોઈનાથી કંઈ ફેરે પડતો નહીં, કે આપણે કોઈના વિશે કંઈ એવું રાખતાય નહીં, બરાબર. પણ તમને એવું લાગે કે કંઈક ખોટું થઈ રહ્યું હોય, ખોટું એટલે અત્યારે એક આંદોલન ચાલી રહ્યું હોય, ઇન્સ્ટાગ્રામ ઉપર કહો કે ગમે તે સોશિયલ મીડિયા પર કહો, સ્કૂલ સુધારો એવું કંઈક આંદોલન છે. હવે એમાં તમે અલગ અલગ વિડીયો જોજો, અલગ અલગ સ્ટેટના, અલગ અલગ કેપિટલ સિટીના. બેઝિક એમની જે નીડ હોય ને, બેઝિક નીડ, આવવા જવાનો રસ્તો હોય, બરાબર, કે પાણી હોય, કે સંડાસ બાથરૂમ હોય, કે ઇલેક્ટ્રિસિટી હોય, પંખા હોય, બેઝિક નીડ નહીં. એટલે આ એવી રીતના તમારા પાંખો ખંખેરી નાખે, પહેલાં આર્યું ખંખેરે, ઓલું ખંખેરે, એમ કરીને તમને ફોર્સ કરે કે તમે પ્રાઇવેટ સ્કૂલમાં જાઓ. હવે પ્રાઇવેટ સ્કૂલમાં તમે પૈસા આલે એટલે તમને સર્વિસ તો મળવાની જ છે, બરાબર. એટલે હરવે આ એ રીતના તમને કરી દે કે તમે પ્રાઇવેટીકરણ તરફ આકર્ષિત થાઓ. પ્રાઇવેટીકરણ થઈ ગયું એટલે પછી તો ભયો, બરાબર. જેટલું પ્રાઇવેટીકરણ થશે એટલા આપણે આઝાદીથી દૂર થશું, બરાબર. બાકી આજ માટે આટલું. બાકી કહેવા માટે તો ઘણું છે. વંદે માતરમ, ભારત માતા કી જય, બરાબર. બાકી આપણા વ્લોગમાં બન્યા રહેજો. સારો લાગ્યો તો સપોર્ટ કરતા રહેજો, બરાબર. HSC રાજપૂત વ્લોગ સપોર્ટ કરતા રહેજો.